છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પાણી દો આવાજ દૂર તક જાણી ચાહીએ। નવા મ્યુનિસિપલ કમિશનર ચાર્જ સંભાળવાની સાથે જ પ્રથમ પાણીનો મોરચો। ઉનાળાની શરૂઆત થતાં પાણીની સમસ્યા વડોદરા શહેરમાં ઘણા વર્ષોથી થઈ રહી છે, ત્યારે વડોદરા શહેર રાજવા રોડ ખાતે આવેલા કાના સિટીના રહીશોને છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ઉનાળાની શરૂઆત થતાં પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે। સાથે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પીવાના પાણી નથી મળી રહ્યા, ત્યારે વડોદરા શહેર આજવા રોડ ખાતે આવેલ કાના સિટીના રહીશો દ્વારા અનેક વખત રજૂઆત કર્યા છતાં પાણીની સમસ્યાને નિરાકરણ નહીં આવતા રહીશોએ મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। અમે છે ને આજવા કાના સિટીમાંથી આવ્યા છે। અમારે પાણીનો પ્રોબ્લેમ છે ને બહુ છે, ધીમો ફોર્સ આવે છે। પાણી અમારે 6 વાગે આવે ને, સવારના 6 વાગે આવે ને 7 વાગે તો અમારે પાણી બી પતી જાય છે, એવું એટલું પાણી આવતું નથી અમારે પાણી। એટલે 6-7 મહિનાથી અમે આવ્યા હતા, પહેલાં અમે આવ્યા હતા પણ પ્રોબ્લેમ અમારે સોલ્વ થઈ ગયો હતો। હવે પાછું 2 મહિનાથી પાછું ચાલુ થઈ ગયું છે અમારે પાણીનો પ્રોબ્લેમ। ઉનાળાની ગરમીમાં અમારા છોકરાઓને લઈને આવવું પડે છે, એટલી તકલીફ પડે છે ને પાણીની અમારે અત્યારે એટલી તકલીફ પડે છે। ટેન્કરો મંગાવવા પડે છે પણ ટેન્કરો અમારે પાણી અમારે એટલું પાણી ખૂટે છે। અમારે 400 છે ને ફ્લેટોની અમારી સોસાયટી છે મોટી। અમે કોર્પોરેશનને રજૂઆત કરી, અમે બધું કર્યું પણ અમારે કશો પ્રોબ્લેમનો સોલ્વ થતો નથી। ભલે તમે ગમે ત્યાં તમે ખોદીને આવો છો, ગમે તે કરો પણ અમે પાણી તો એટલી આપો તમે અમને। ભલે તમે ખોદો છો તો અમારે પાણી જોઈએ ને અમારે છોકરાઓ સાથે। હવે અમે આશા રાખીએ છીએ કે પ્રોબ્લેમ અમારો સોલ્વ થઈ જાય છે કિંજલ શાંતિ।